મહાદેવ મિત્રો, કેમ છો? હું છું તમારો સાહિલ ઉનાગા વ્લોગ. કતારગામ સુરત ગુજરાતથી મિત્રો નીકળ્યો તને સાયકલ યાત્રા કરતો. તો મિત્રો ફાઇનલી હું મારા ઘરે પરત આવી ગયો છું. અને મિત્રો આપણે 2 દિવસ પહેલા જે ઇન્સ્ટામાં એક મૂકેલું હતું તે મિત્રો ઘણા ખરા લોકોએ અમને સવાલ પૂછેલા હતા. એ બધા સવાલનો જવાબ આજે આપણે આ વ્લોગમાં દેવાના છે. તો ચાલો મિત્રો વ્લોગનો સ્ટાર્ટ કરી અને તમારા સવાલનો જવાબ આપણે આ વ્લોગમાં દઈએ. ચાલો, હર હર મહાદેવ. મિત્રો પહેલો સવાલ છે જે સુવનભાઈનો. ભાઈ તમે નાના વરાછા ઢાલ પાસે આવો ને તો મારે એક ફોટો પાડવાનો છે. હવે ચોક્કસ આવશું, જ્યારે મહાદેવ બોલાવશે ત્યારે ભાઈ ચોક્કસ આવશું. ચાલો બીજો સવાલ છે આપણે અંકિતભાઈ ઓરા. કઈ કોમેડી વ્લોગ આવશે? હા મિત્રો, ચોક્કસ કોમેડી વ્લોગ આવશે. અને જે અત્યારે વ્લોગ આવશે મિત્રો કદાચ થોડા ઘણા કોમેડી હશે, પણ ફ્યુચરમાં ઘણા કોમેડી હશે. સાથે તમને પણ ખબર પડી જશે. બસ તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી તમને આવનારા અપડેટ મળી જશે. ઠીક છે? ચાલો ત્રીજો સવાલ. મિત્રો ત્રીજો સવાલ છે આપણે યશભાઈ, જે આપણા ખાસ મિત્ર છે. સાહિલભાઈ તમે ક્યાં રહો છો? ભાઈ હું ઘરમાં રહું છું. સવાલ છે વંશભાઈ, તારા બેસ્ટ ફ્રેન્ડનું નામ શું છે? હા મિત્રો, મારા બધા ઘણા ખરા ફ્રેન્ડ છે, એટલે બધા બેસ્ટ જ છે. જો કે તમે બધા ઓળખતા છો ઘણા ખરા બ્લોગમાં. આપણે અનુરાગ છે, યશભાઈ છે, મોહિતભાઈ છે, રોહિતભાઈ, મારા સ્કૂલના ઘણા ખરા છે, પ્રિન્સભાઈ, ભવ્યેશભાઈ, ધર્મેશભાઈ. આમ તો નામ લઈને તો ઘણા ખરા ફ્રેન્ડ છે. તે મિત્રો તમને આવનારા બ્લોગમાં બધાને બતાવીશ. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ઠીક છે? હર હર મહાદેવ. ચાલો આપણે 5મો સવાલ જોઈએ, જે કોનો છે. આપણો 6થો સવાલ છે આપણે યશભાઈ. કયો ફોન વાપરો છો? ભાઈ વિવો V20 ફોન વાપરું છું. જે કદાચ અત્યારે તો હાલમાં એ જ ફોન વાપરું છું, પણ ખબર નહીં આગળ જતાં કેવો વાપરીશ. ચાલો આપણે 7મો સવાલ જોઈએ. કરણભાઈ ગઢવી. ભાઈ તમે તમારા માતા પિતા શું કામ કરે છે? હા મિત્રો, મારા પિતા જે લેસ કટિંગનું કામ કરે છે અને મારી માતા જે ઘર કામ કરે છે. ચાલો આગળની ખબર. ઠીક છે મિત્રો. હવે છે જીવ ભરવાડ 2526 એની આઈડી છે. મિત્રો એને લખેલું છે તમારી યુટ્યુબ ઇન્કમ ચાલુ થઈ ગઈ છે. ના મિત્રો, હજી મારી યુટ્યુબ ઇન્કમ ચાલુ નથી થઈ, પણ મહાદેવની કૃપા, દ્વારકાવાળાની કૃપા. હા મિત્રો, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, જે તમને પણ ખબર પડી જાય. ઠીક છે? ચાલો આગળની જોઈએ રિપ્લાય કોની શું છે. હા મિત્રો, તમારી પણ બધાની જેમ બને મેં રિપ્લાય લીધેલી છે. કેમ કે આમાં છે ને મિત્રો 200થી પણ વધારે ઘણા ખરા લોકોએ સવાલ પૂછ્યો છે, પણ મેં જેમ બને ને એમ જે ઓલો છે ને ઇમ્પોર્ટન્ટ જે સવાલ મને જે લાગ્યો યોગ્ય એ મેં લીધેલો છે. આગળ તમને ખબર પડી જશે. બસ તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. તોફાની કૌશિક, જેણે મિત્રો કીધેલું છે સાહિલભાઈ ઊંચા કોટડા બાજુ આવો. હા ભાઈ, મહાદેવનો બોલાવો છે, માતાજીનો બોલાવો છે, ત્યારે આપણે ચોક્કસ આવશું. ચાલો હવે આગલી કોની છે જોઈ. હા મિત્રો, હવેનો સવાલ છે MB 990. જે ભાઈએ પૂછેલું છે કેમ સાયકલ લઈને ફરો છો? મારે આવું છે, પ્લીઝ મેસેજ કરો ને યાર. હા મિત્રો, આ સવાલ તો ઘણા ખરા લોકોએ પૂછ્યો. જો તમે અહીંયા જોઈ રહ્યા છો ને આજુબાજુ, મિત્રો ઘણા ખરા લોકોએ પૂછ્યો, પણ આપણે જોઈએ અમે કદાચ આગળની નેક્સ્ટ ટ્રીપ કરી તો તમને ચોક્કસ કહ્યું. પણ મિત્રો એટલા બધા લોકોને જવું સાથે તો કદાચ તમારે આમાં વાડે આવે ન આવે, પણ મહાદેવ તમને પણ બોલાવી લેશે 4 ધામની યાત્રા પર. ઠીક છે? તમે ગમે યાત્રા કરશો ને તમારો સપોર્ટ સાથે છે, મહાદેવ સાથે છે, કાંઈ વાંધો નહીં આવે. હર હર મહાદેવ. ચાલો હવે આપણે આગળની રિપ્લાય જોઈ. નો સવાલ છે મિસ પાંડવ, જેને પૂછ્યું છે, જે આ મેન ટોપિક પૂછ્યો છે, તમારી ગર્લફ્રેન્ડ છે? ના મિત્રો, મારે એક કોઈ ગર્લફ્રેન્ડ નથી. ત્યાં કેમેરામેન છે, દાંત કાઢે છે. હા મિત્રો, કસમથી આપણે એક કોઈ ગર્લફ્રેન્ડ નથી. ચાલો હવે આપણે આગળનો સવાલ જોઈએ. હા મિત્રો, આ સવાલ તો ઘણા ખરા લોકોએ પૂછ્યો છે. ચાલો તમને કહું, યુટ્યુબ કે ઇન્સ્ટામાંથી કેટલા પૈસા કમાવ છો? ભાઈઓ બહેનો, અત્યારે હાલમાં ઇન્સ્ટા કે યુટ્યુબમાંથી હું 1 પણ રૂપિયા કમાતો નથી. મિત્રો હવેનો સવાલ છે આપણે જમીલભાઈનો. ભાઈ તમે કેદારનાથથી બદ્રીનાથનો રસ્તો કેમ ન દેખાડ્યો? હા મિત્રો, અમારે રસ્તો બતાવો તો, પણ અમારે આઈ થિંક અમારે ત્યાં ખાલી 2 દિવસ હતા, અને આઈ થિંક કેદારનાથથી બદ્રીનાથનો રસ્તો 200 કે 250 કિલોમીટર છે. અને મિત્રો અમારે 2 કે 3 દિવસમાં બદ્રીનાથ કરવું હતું. કેમ કે ઘરની ઘણી યાદ હતી ને, એટલે અમારે 2 કે 3 દિવસમાં કરવું હતું. એટલે મિત્રો જેમ બને ને અમે કોશિશ તો કરી હતી વિડીયો બનાવવાની, પણ બન્યા નહોતા વિડીયો. કેમ કે અમે દિવસ રાત, અને મિત્રો મેં રાતે પણ સાયકલ ચલાવી હતી આખી, એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મારો. ચાલો મિત્રો આપણે આગળની રિપ્લાય જોઈ કોનું શું લખેલું છે ને. ચાલો મિત્રો હવેનો સવાલ છે 1 સાથે 3. કેમ કે વ્લોગ બહુ મોટો બનશે ને એટલે મેં છે ને એક વાર 3 લીધા. ચાલો
એ યશ જેણે ભાઈએ ફોટો જ મોકલી દીધો, જે ભાઈ આપણે સ્વાગતને આવ્યા હતા. અને મિત્રો એ ભાઈએ અમારા માટે એક સોંગ બનાવેલું છે, અને મિત્રો તમે એ ભાઈને ફૂલ સપોર્ટ કરજો, કેમ કે મારા માટે અને વિજય માટે એ ભાઈ એક સોંગ બનાવેલું છે. ચાલો મિત્રો હું તમને બતાવી દઈશ કયું સોંગ છે. જો તમે મારી ઇન્સ્ટા આઈડી ન ખબર હોય ને તો સાહિલ ઉનાગર 09 જે તમે મિત્રો એમાં પણ સપોર્ટ કરો, ઠીક છે. ચાલો હવે આગળને આપણે જોઈ. શેઠ કુંજન જેણે પૂછેલું છે તમારી અત્યારે ઇન્કમ કેટલી થાય છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં? હા મિત્રો મારે અત્યારે ઇન્સ્ટામાં એક પણ ઇન્કમ ન થતી, જોકે અત્યારે જે સ્પોન્સર કરું છે ને મિત્રો આઈ થિંક એના મને મળે છે રૂપિયા, જોકે સ્પોન્સર બહુ ઓછી જ કરું છું. મિત્રો આગળનો સવાલ છે ગોજિયા જેણે પૂછેલું છે તમે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવો? હા મિત્રો અમે છે ને ડેલી જ્યારે અહીંથી સુરતથી અમે નીકળ્યા હતા ને, સુરતથી હરિદ્વાર લગી તમે ડેલી 90, 100, 120, 110 એમ ચલાવતા. પછી જેમ જેમ અમે મસૂરી પહોંચ્યા હતા ત્યાં તો તમને ખબર છે રસ્તા કેવા છે, ઝાડવાળા છે, અને ત્યાં સાયકલ ચાલે નહીં, કેમ કે મિત્રો અમારી સાયકલ સાદી હતી એટલે ત્યારે અમે આઈ થિંક 40, 50 કે 60 કિલોમીટર ચલાવતા. ત્યારે અમે રાતે પણ સાયકલ ચલાવતા, જે અમે દિવસની ટોટલ 80 થી 90 સાયકલ ચલાવતા, જે દિવસ રાત થઈને. ચાલો આપણે આગળની જોઈ. મિત્રો હવેની રિપ્લાય છે મિસ્ટર જેડી, જે 90 છે, તમને અહીંયા દેખાતો હશે. મિત્રો એને પૂછેલું છે ભાવનગર તમે ક્યારે આવવાના? હા મિત્રો અમે આવશું જ્યારે મહાદેવનો બોલાવો હશે ત્યારે અમે કદાચ આગળની ટ્રીપ કરશું તો અમે ચોક્કસ ભાવનગર આવશું, ઠીક છે. હવે આપણે આગળની રિપ્લાય જોઈ. હા મિત્રો હવેનો સવાલ છે જે અમારા ખાસ મિત્ર જે અત્યારે રાજસ્થાનમાં રહે છે, જેને પૂછેલું છે हमारा राजस्थान कैसा लगा आपको? भाई રાજસ્થાન તો તમારું એક નંબર લાગ્યું, બહુ મજા આવી રાજસ્થાનમાં. મિત્રો ઘણા ખરા લોકો હતા રાજસ્થાનમાં જેને અમારે ખૂબ મદદ કરી છે, અમને બહુ જ મદદ કરી છે, હેલ્પ કરી છે. રસ્તા મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો રાજસ્થાનમાં છે અમને ખાવાનું આપતા, તો અમને લોકો થોડી ઘણી હેલ્પ કરતા રાજસ્થાનમાં. મિત્રો એવું નહીં કે રાજસ્થાનમાં ઘણા ખરા દેશમાં, રાજસ્થાન છે, અજમેર છે, જયપુર છે, આ મિત્રો ઘણા ખરા રાજ્યમાં ઘણા ખરા લોકો એમને મદદ કરી છે, એ બધાને દિલથી થેન્ક યુ. ચાલો હવે આપણે આગળની રિપ્લાય જોઈ. હા મિત્રો હવેનો સવાલ છે તમે સુરતથી કેદારનાથ ગયા તો જોવા લાયક તમને કયું સ્થળ લાગ્યું? હા મિત્રો અમને બહુ ખબર નથી કયું જોવા લાયક લાગ્યું, પણ હું તો તમને એમ જ કહું કે તમે હવે કેદારનાથ જાઓ, કેમ કે મિત્રો કેદારનાથમાં જન્નત છે, જે તમે ત્યાં રીલને જોઈ રહ્યા છો ને. હા મિત્રો 100% જન્નત છે, જાઓ કેદારનાથ જાઓ. અને મિત્રો ફરવા લાયક તો ઘણા ખરા સ્થળ લાગ્યા છે, મસૂરી છે, અને આઈ થિંક અમને ખાલી મસૂરી જ ખબર છે, કેમ કે અમે રોડ ટુ રોડ ગયા હતા ને. એટલે મિત્રો તમે જાઓ તો કેદારનાથ જવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે આગળની રિપ્લાય જોઈ. હા મિત્રો હવેનો સવાલ છે ચારધામની યાત્રામાં તકલીફ કેવી પડી ભાઈ તમને? હા મિત્રો તકલીફ તો પડી હતી, પણ કહેવાય ને મહાદેવનો આશીર્વાદ, માતા પિતાનો આશીર્વાદ અને તમારા બધાનો સાથ સપૂર્ણ પ્રેમ હારે ને ત્યારે મિત્રો કાંઈ વાંધો ન આવે, કેમ કે મિત્રો અમને ખબર હતી કે મહાદેવ અમારી સાથે છે, કાંઈ નહીં થવા દે. અને હા મિત્રો તકલીફ તો પડી હતી, પણ અમે ડર રાખ્યા વિના એનો સામનો કરી લીધો. તો ચાલો હવે આપણે આગળની રિપ્લાય જઈ કોની છે. હા મિત્રો હવેની રિપ્લાય છે, ચાલો આપણે જોઈ. ભાઈ હું કેદારનાથ જાઉં છું, સપોર્ટ કરતા રહેજો, પહેલી વાર એ બાજુ જાઉં છું એ પણ એટલો. હા ભાઈ તમે જાઓ, કેમ કે તમારી સાથે તમારા માતા પિતાનો આશીર્વાદ અને મહાદેવ સાથે છે, કાંઈ વાંધો નહીં આવે. હા ભાઈ હું તમને ફૂલ સપોર્ટ કરીશ, જાઓ તમે કેદારનાથ આપણા મહાદેવનું દર્શન કરો અને મારા પણ દર્શન કરતા આવજો, ઠીક છે. હર હર મહાદેવ. હા મિત્રો હવેનો સવાલ છે તમે ક્યાં રહો છો? હા હું સુરત કતારગામમાં રહું છું, જે ઘણા ખરા ભાઈઓને ખબર છે. સુરત કતારગામમાં રહું છું અને પૂછેલું છે સાથે એને તમે મારી ઘરે એકવાર મુલાકાત તો દેજો. હા મિત્રો મહાદેવ જ્યારે બોલાવશે ત્યારે ચોક્કસ તમારી ઘરે આવશું, ઠીક છે. ચાલો આપણે આગળની રિપ્લાય જોઈ કોણે શું કીધેલું છે. ચાલો. હા તો મિત્રો હું આ ભાઈને તો રિપ્લાય નહીં આપી શકું, કેમ કે હું હિરામ થતો નથી. ચાલો મિત્રો આજે તમે બધા રિપ્લાય આપો આ ભાઈને, જો તમને ફોટો દેખાય છે ને. ચાલો મિત્રો બધા કમેન્ટ કરો, આ ભાઈને તમે રિપ્લાય આપો. હવે ચાલો આપણે આગળની રિપ્લાય જોઈએ. મિત્રો સુનિલભાઈ પૂછેલું છે ભાઈ આપનું ગામ કયું? મિત્રો મારું ગામ તો ફિફાત છે, પણ અત્યારે હાલ હું સુરત કતારગામમાં રહું છું. હવે ચાલો આપણે આગળની જોઈ. જે ભાઈએ પૂછેલું છે તમારા લગ્ન, એટલે તમે ભાઈ પૂછ્યું તમારા લગ્ન કંઈક આગળ તો લખો, કેમ કે મિત્રો આ શબ્દ સમજવા મને તકલીફ પડે છે ભાઈ, કે આગળ લખ્યું જ નથી, ખાલી લખેલું છે તમારા લગ્ન. હા મિત્રો લગ્ન થાય એના પણ બ્લોગ બનાવી કદાચ તો તમને ખબર પડી જાય, તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જો કે તમે પણ મારા લગ્ન જોઈ શકશો, ઠીક છે. મિત્રો હવેનો સવાલ છે તમે કેદારનાથ ગયા ત્યારે તમારે કેટલાનો ખર્ચો થયો હતો? હા મિત્રો જો કે અમારે ખર્ચો બહુ ઓછો થયો હતો, કેમ કે મિત્રો ઘણા ખરા લોકો રસ્તામાં હતા,
તેને મારી ઘણી હેલ્પ કરી હતી, મદદ કરી હતી, એટલે ખર્ચો ઓછો થયો હતો. અને મિત્રો કેદારનાથમાં પણ 2 ભંડારા છે જ્યાં મિત્રો તમે રહી શકો છો, કેમ કે ત્યાં પણ અમારો ખર્ચો બહુ ઓછો થયો હતો. મિત્રો આ ભાઈએ પૂછેલું છે, ભાઈ તમે કેદારનાથ જવામાં કઈ પ્રોબ્લેમ આવ્યો હતો? હા મિત્રો જ્યારે અમે કેદારનાથ ભેગા ત્યારે થોડી ઘણી મુશ્કેલી આવી હતી, કેમ કે એ રસ્તે અમે સાયકલ ચલાવીને બહુ અઘરી વાત હતી, કેમ કે 4 ધામની સાયકલ યાત્રા કરવી એ કાંઈ મિત્રો કાંઈ સહેલી વાત નથી. અને જ્યારે અમે કેદારનાથ ભેગા મંદિરે ત્યારે મિત્રો એટલી ખુશી થઈ કે ના પૂછો વાત, કેમ કે ઘણા દિવસ પછી અમે કેદારનાથ ભેગા છીએ. અમે દિવસ રાત સાયકલ ચલાવીને મિત્રો અમે કેદારનાથ ભેગા હતા. હા, થોડી ઘણી મુશ્કેલી આવી હતી રાતે સુવામાં, કેમ કે ત્યારે મિત્રો અમે દિવસ રાત સાયકલ ચલાવી હતી. આ રસ્તામાં ખાધું કે ન ખાધું? મિત્રો આ સવાલ તો ઘણા ખરા લોકોએ પૂછ્યો છે, ચાલો હું તમને બતાવું. આ સવાલ પૂછ્યો છે આપણા જયેશભાઈ પટેલે, અબ કોણ સી યાત્રા કરની હે, હમારા સપોર્ટ હે. હા મિત્રો હવે જોઈએ આપણે આગળની યાત્રા કઈ કરી, કેમ કે અત્યારે મિત્રો કરવી છે, પણ અમારી સ્કૂલ અને રોહિતભાઈની કોલેજ ખુલી ગઈ છે ને, એટલે મિત્રો આપણે યાત્રા કરશું, પણ 1 કે 2 વર્ષમાં આપણે યાત્રા કરશું, ઠીક છે? જે તમને આગળ ખબર પડી જશે, તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઠીક છે? જે હું તમને આગળ કહી દઈશ કે અમે કઈ યાત્રા કઈ છે, ઠીક છે? ચાલો આપણે આગળની રિપ્લાય જોઈ. જે ભાઈએ પૂછેલું છે મિત્રો, ભાઈ તમે કેટલા રૂપિયા લઈ ગયા હતા? હા મિત્રો હું તો આઈ થિંક કદાચ 6 કે 7 હજાર અહીંથી રૂપિયા લઈ ગયો હતો, કેમ કે મિત્રો કેદારનાથમાં ઘણા ખરા રૂપિયાની કેશની જરૂર પડે. જો તમે કેદારનાથ જાઓ ને તો મિત્રો તમે કેશ લઈને જાજો, કેમ કે ના તમને પણ ખબર છે બધી વસ્તુના ભાવ ડબલ છે. અને મિત્રો અહીંથી હું 6 કે 7 હજાર લઈ ગયો હતો, અને ટોટલ મારો ખર્ચો આઈ થિંક કદાચ 10,000નો હશે, અને રોહિતભાઈનો કરલો છે તો એને પૂછી લેજો, કેમ કે મને નથી ખબર એનો. ઠીક છે, ચાલો આપણે આગળની રિપ્લાય જોઈએ. સવાલ છે, હર હર મહાદેવ, તમારું ગામનું નામ શું છે? હા મિત્રો મારા ગામનું નામ છે ફિફાદ. જે મેં મિત્રો વ્લોગ બનાવેલો છે, જાઓ મારી ચેનલમાં જઈને જોઈ આવો મારું ગામ અને મારું ઘર બધું જોઈ આવો, ઠીક છે? ને તમારા મમ્મી પપ્પાનું નામ શું છે પ્લીઝ કહેજો. હા મિત્રો હું મારા મમ્મી પપ્પાનું નામ નહીં કહું, જે કદાચ આવનારા વ્લોગમાં હું તમને કદાચ કહું કે ન કહું, ઠીક છે? તો તમને આગળ જતા ખબર પડી જાય. આગળનો સવાલ છે, આગળ જઈને આવો જ કન્ટેન્ટ રાખવાનો છે કે કંઈક નવું કરવાનું છે પ્લીઝ કહેજો. આ સવાલ લેજો. હર હર મહાદેવ. હા મિત્રો હું કદાચ આગળ નવું કરું કે ન કરું, ચાલો મિત્રો આજે તમે બધા કમેન્ટ કરો કે આપણે આગળ નવું શું કરીએ, પ્રેન્ક કરીએ કે કાંઈક કોમેડી વિડીયો કરી કે શાયરી કરી. ચાલો મિત્રો તમે નીચે કમેન્ટ કરો, ઠીક છે? તમે જો કમેન્ટ કરશો ને કદાચ એમાંથી હું સિલેક્ટ કરી તમારી કમેન્ટ, ઠીક છે? ચાલો મિત્રો તમે બધા કમેન્ટ કરો નીચે. આગળનો સવાલ છે રોનકભાઈનો, એને પૂછેલું છે તમે કેટલા વર્ષના છો? હા મિત્રો આઈ થિંક મારું 15મું કે 16મું ચાલતો હશે. અને તમે કેટલામું ભણો છો? હા મિત્રો હજી મેં 10 પાસ કર્યું છે. આ સવાલ પૂછેલો છે, હેલો ભાઈ મારે પણ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કેવી રીતે વધારવા, સલાહ આપો. હા મિત્રો સબસ્ક્રાઈબ તો પેલા મારે પણ નહોતા વધ્યા, પણ આ તો મહાદેવની કૃપા, દ્વારકાવાળાની કૃપા, પણ મહેનત કરતા રહેજો, મહાદેવ તમારી સાથે છે. તો મિત્રો આ સવાલ પૂછેલો છે, ભાઈ તમે કેદારનાથ હતા ત્યારે નાહવાનું અને ચાર્જિંગ કેવી રીતે કરતા હતા? હા મિત્રો અમે જ્યારે કેદારનાથ ગયા ત્યારે અમે ટેન્ટ લીધું હતું ભાડે, જેમાં ચાર્જિંગની સુવિધા અને ગરમ પાણીની સુવિધા અને કંઈક સ્લીપિંગ બેગ હતું, તે મિત્રો મેં બ્લોગમાં બતાવેલું છે, ચાલો એમાં જોઈ આવો. જે એનું આઈ થિંક ભાડું હશે 1600 કે 1700. ચાલો આપણે આગળની રિપ્લાય જોઈ. આ મિત્રો સવાલ પૂછેલો છે આપણે શુભમભાઈએ, જેણે પૂછેલું છે મારે પણ જવું છે સાયકલ લઈને, સપોર્ટ કરશો ને ભાઈ? હા હું તમને ફૂલ સપોર્ટ કરી, તમારી સાથે મહાદેવ અને મારો દ્વારકાધીશ તમારી સાથે છે, કાંઈ વાંધો નહીં આવે. જાઓ ભાઈ તમે પણ 4 ધામની કે અથવા ગમે યાત્રા કરો, મારો ફૂલ સપોર્ટ છે, જાઓ ભાઈ. ચાલો આપણે આગળની રિપ્લાય જોઈ. મિત્રો આગળનો સવાલ છે ધોરણ 10 પછી તમારે કોમર્સ હતું કે સાયન્સ? હા મિત્રો મારે હવે 11માં આવ્યો એટલે હું કોમર્સ લેવાનો છું, અને એને પૂછેલું છે એન્ડ આગળ શું કરવાનો છો? હવે મેં આગળ તો ઘણું ખરું વિચાર્યું છે જીવનમાં, જે મિત્રો તમને ખબર પડી જશે જે હું આગળ શું કરવાનું છું, ઠીક છે? અને મિત્રો હું જે આગળ કરી તમારા બધા સાથે શેર કરીએ, ઠીક છે? ખાલી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે આગળની રિપ્લાય જોઈ. આજના વિડીયોનો છેલ્લી હવે સવાલ છે ભાઈનો, કઈ ગેમ રમો છો? કે મિત્રો હું તો અત્યારે કોઈ ગેમ રમતો નથી, અત્યારે તો બસ ભણવાનું જે વિડીયો મૂકવાનું, એટલે મિત્રો એક કોઈ ગેમ રમતો નથી. હવે બધી આન્સર ખતમ. જો કે મિત્રો ઘણા ખરા લોકોએ જે આઈ થિંક 200 જેવા લોકોએ પૂછેલું હતું, પણ મિત્રો જે મને અત્યારે લાગ્યું ઇમ્પોર્ટન્ટ એ ઈસ્તે લીધા છે ને, જેણે પૂછેલું છે ને કેમ છો ભાઈ, હર મહાદેવ, એ બધાને નથી લીધા. અને મિત્રો આઈ હોપ મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળશે મિત્રો જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. આગળ